મોટી ખબર, અસારવાથી ઉદયપુર વંદે ભારત શરૂ, હિંમતનગરમાં ભવ્ય સ્વાગત। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એટ ધીસ ટાઈમ ન્યૂઝ। હું છું નવાઝ ખાન આર પઠાણ। ઉત્તર ગુજરાત માટે ગૌરવનો ક્ષણ। અહેમદાબાદના અસારવા રેલવે સ્ટેશનથી હિંમતનગર, ડુંગરપુર અને જાવરા થઈ ઉદયપુર સુધી દોડનાર આધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। હિંમતનગર ખાતે ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ કેસરિયા રંગની ઝંડી બતાવી ટ્રેનને આવકારી હતી। શહેરમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। આ ટ્રેન શરૂ થતાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની મુસાફરી વધુ ઝડપી, આરામદાયક અને સુવિધાસભર બનશે। વેપાર, પર્યટન અને રોજગાર માટે પણ આ ટ્રેન મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આધુનિક સુવિધાઓથી સજ્જ વંદે ભારત ટ્રેન મુસાફરોને હાઈ સ્પીડ અને આરામદાયક મુસાફરીનો અનુભવ આપશે। રૂટ: અસારવા, હિંમતનગર, ડુંગરપુર, જાવરા, ઉદયપુર। તમને શું લાગે છે, વંદે ભારત ટ્રેનથી ઉત્તર ગુજરાતને કેટલો ફાયદો થશે? તમારો મત કોમેન્ટમાં જરૂર લખો। વિડિયો ગમ્યો હોય તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વંદે ભારત જે અસારવાથી ઉદયપુર શરૂ થઈ છે, આપણને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને રેલ મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવજીએ જે ભેટ આપી છે અને એમાં હિંમતનગરમાં એને સ્ટોપેજ મળી છે, ત્યારે એને આવકારવા માટે અહીંયા અમે સૌ રેલવેના અધિકારીશ્રીઓ, અમારા રાજ્યસભાના સાંસદશ્રીઓ માનનીય રમીલાબેન તથા મયંકભાઈ નાયક અને સૌ હિંમતનગરની જનતા, એમાં ખાસ કરીને ડોક્ટર્સ હતા, વેપારી એસોસિએશન હતા, કેળવણી મંડળના પ્રમુખ હતા અને સૌ વેપારીઓ હતા, ત્યારે સૌએ એને આવકારવા માટે અને આ જે આપણને વંદે ભારતની પહેલી વાર જ્યારે હિંમતનગરમાં એક સ્ટોપેજની ભેટ મળી છે, ત્યારે સૌ એને આવકારવા માટે અને સૌ અભિનંદન આપવા માટે અહીંયા ભેગા થયા હતા। ત્યારે હું પણ સૌ જે મુસાફરો કરતા હોય એમને અને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે આપ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું કે આપના માધ્યમથી પણ આ સમાચાર પહોંચશે। વંદે ભારત મંગળવાર સિવાય અઠવાડિયાના બધા દિવસે શરૂ રહેવાની છે, એટલે 18 તારીખથી રાબેતા મુજબ વંદે ભારત શરૂ રહેશે।